કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓને સમાચાર જાણવા અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. મારું નામ વાસણભાઈ નારાયણભાઈ આહિર, પૂર્વ પ્રમુખ કચ્છ જિલ્લા આહિર સમાજ. આજે ભારાપર અને કિરાણા મધ્યે જે સાલ કંપની છેલ્લા ઘણા વર્ષોથી ત્યાં સ્થાયી થયેલી છે અને 17 વર્ષથી તો પ્રદૂષણનું એટલો બધો ભયંકર ત્યાં એ ફેલાવે છે કે માણસોને ત્યાં રહેવું જીવવું મુશ્કેલ થઈ પડ્યું છે. હમણાં છેલ્લા 7-8 મહિના પહેલાં એ કંપનીના જે મેનેજર પહેલાં માલિક હતા અમદાવાદના, એ જૈનભાઈ કરીને કોઈ હતા, રાજેન્દ્ર જૈન, એને બોલાવીને કીધું આટલું પ્રદૂષણ છે કેમ ચલાવવું? તો એ કે ના, અમે આ કંપની બંધ કરીશું, હજુ અહીંયાથી ખસેડી નાખશું. પણ પરિસ્થિતિ એ ઉત્પન્ન થઈ કે હમણાં છેલ્લા 1-1.5 મહિના પહેલાં ઓરિસ્સાની કોઈ કંપનીને એવા બજારમાં સમાચાર છે 450 કરોડ રૂપિયામાં પરણાવી દીધી. અને ઓરિસ્સાની કંપની અત્યારે જે કામ જે થતું હતું એના કરતાં વિશેષ વધારે પ્રદૂષણ ફેલાવવા માટેનો પ્રયત્ન અત્યારે જે વધારે કામ કરે છે એટલે થવાનું છે. માણસો કોઈ રહી શકતા નથી, બાળકોને એટલી બધી સ્કૂલમાં રહી, અમને તો સ્કૂલની પણ સ્થળાંતર કરવી પડી. ત્યાં જે સ્કૂલ હતી એની બાજુમાં તો એ સ્થળાંતર કરીને ગામ લોકો બીજી જગ્યાએ સ્કૂલ ખસેડી ગયા. માણસોને આરોગ્યની દ્રષ્ટિએ જો કહીએ તો એ છેલ્લા 7-8 ગામોમાં, પછી ભારાપરનો સર્વે નંબર છે, કિરાણા જૂથ પંચાયત છે, અને વિશેષ તો એ કે હમણાં મહાનગરપાલિકા જે ગાંધીધામ બની એ મહાનગરપાલિકામાં ગાંધીધામ આવ્યું છે. હમણાં પરમ દિવસે 2 દિવસ પહેલાં કમિશનરને પણ ગાંધીધામ મહાનગરપાલિકા કમિશનરને પણ આવેદનપત્ર આપ્યું, GBCCને પણ આપ્યું અને કીધું કે ભાઈ આ બધી પરિસ્થિતિ તો ના, અમે બધા એ પ્રયત્ન કરશું. હવે તો આ મહાનગરપાલિકામાં જ્યારે એ ગામ છે તો આવા પ્રદૂષણ થાય તો માણસો રહી કેમ શકશે? એટલે એ વિનંતી આજે કલેક્ટર સાહેબને એ કહેવા માટે કે ભાઈ આ કંપનીને કોઈ પણ સ્થળે, કારણ કે ત્યાં અતિશય કિંમતી જમીનો થઈ ગઈ છે, એને જ્યાં કંઈ જશે ત્યાં કોઈ જગ્યાએ નુકસાન છે જ નહીં. એટલે આમાંથી મુક્તિ મળે એના અનુસંધાને આખો સમાજ અને સમાજના તમામ જવાબદારો, આગેવાનો અને કચ્છ જિલ્લાનો આખો સમાજ પરમ દિવસે એને પણ એ જ કહ્યું ત્યાં પ્રદૂષણ નિયંત્રણ બોર્ડવાળાને કે કાલે જો આ કોઈ નિર્ણય નહીં આવ્યો તો અમારે ગાંધીજીના માર્ગે જવું પડશે. અને આજે કલેક્ટર સાહેબને પણ આવેદનપત્ર આપી અને એને વિનંતી કરવાના છીએ કે આમાંથી કોઈ પણ હિસાબે આ બધા ગામોને ભારાપર, કિરાણા, અતનજાર, શેણાઈ, તુણા, રામપર, આદિપુર, ગાંધીધામ, આ બધા ગામોને એવી પરિસ્થિતિ છે કે ત્યાં એ બહાર પોતાના આંગણામાં સૂઈ શકતા નથી, શ્વાસ લેવાની તકલીફ છે. એવા તો કેટલા બાળકો બીમાર થયા છે કે આવી ગંભીર પરિસ્થિતિથી અને જે લીવરના વાલના આવા રોગો થયેલા છે. એટલે આમાંથી બચવા માટે કરી અને આ સરકારશ્રીને અને કલેક્ટર સાહેબને એક નિવેદનને આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ. આપના માધ્યમથી આ સરકાર સુધી જાય